ફતેગંજ વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફતેગંજ વિસ્તાર સદર બજારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોય જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી। ફાયર બ્રિગેડને જાણકારી મળતાની સાથે જ દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। વીજ કંપનીનો સ્ટાફ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો અને તેઓ દ્વારા પણ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોય જેના કારણે ભયનો માહોલ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો। જોકે લાશ્કરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે। આગ લાગવાના બનાવમાં કોઈ પણ જાનહાનિ નથી થઈ તે રાહતની વાત છે, પરંતુ આગ લાગવાને કારણે લાખોનું નુકસાન થયું છે। ફતેગંજની અંદર મદાર માર્કેટની અંદર મકાનમાં આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમારો ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે આવી અને કામગીરી હાથ ધરેલ છે અને અત્યારે કામગીરી ચાલુ છે। કેટલા લશ્કરો જોડાયા છે અને લશ્કરો અમારા લગભગ 10 થી 15 જણ છે। મકાનમાં શું હતું? મકાનમાં શું હતું? પેલા પતરાળા આવે એ ભરેલા છે, આખું મકાન ફૂલ ભરેલું જ છે। શેના કારણે આગ લાગી? હોઈ શકે। બે ડામોર સ્ટેશન ઓફિસર બધા મળ્યા।